નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું આદર્શ છું. આદર્શ એજ્યુકેશન સોસાયટીમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. આજથી આપણે 9મા ધોરણના ગુજરાતીના પાઠ્યક્રમની શુભ શરૂઆત કરીએ અને શરૂઆતમાં જ એક સરસ મજાનું પદ આપણે શીખવાનું છે. બાળકો, તમે પ્રાઇમરીમાં નરસિંહ મહેતાનો પરિચય મેળવી ચૂક્યા છો, યાદ આવે છે? આજની ઘડી તેરડી આમણી, આ સરસ મજાના ગીતના કવિ હતા નરસિંહ મહેતા. અને નરસિંહ મહેતાનું આ પદ છે જે આપણે શીખવાનું છે એ સાંજ સમય સાંભળ્યો. સરસ મજાનું નાનકડું પદ છે. સૌપ્રથમ આપણે કવિ નરસિંહ મહેતાનો પરિચય મેળવીએ. નરસિંહ મહેતાને ગુજરાતી સાહિત્યના આદિ કવિ તરીકે ઓળખવામાં આવે છે. આદિ એટલે સૌ પહેલા કવિ. નરસિંહ મહેતા પહેલા ઘણા કવિઓ થઈ ગયા છે, પરંતુ નરસિંહ મહેતા જેવી સાહિત્યને ભેટ બીજા કોઈ કવિ આપી શક્યા નથી. તેથી તેમને ગુજરાતી સાહિત્યમાં આદિ કવિ તરીકે આપણે ઓળખીએ છીએ. તેમનો સમય આશરે 15મી સદીનો મનાય છે. નરસિંહ મહેતાનું બાળપણ જૂનાગઢમાં વીત્યું હતું, પરંતુ તેમનો જન્મ ભાવનગર પાસેના તળાજામાં થયો હતો. નરસિંહ મહેતાએ આજીવન ભક્તિ જ કરી છે. તેઓ પોતાના ભાઈ ભાભી સાથે જૂનાગઢમાં રહેતા હતા અને સાધુ સંતોની સાથે એમને રહેવું ખૂબ ગમતું હતું. તેઓ દૂર દૂરના વિસ્તારોમાં જઈ અને ભજન કીર્તન પણ કરતા હતા. એમના જીવનમાં ઘણી ઘટનાઓ એવી બની છે કે જ્યારે ભગવાને ખુદ કોઈના કોઈ સ્વરૂપે આવી અને એમના કામ પૂરા પાડ્યા છે. એવા 5 પ્રસંગો નોંધાયેલા છે, જેમાં એક વખત નરસિંહ મહેતા ઉપર ચોરી કરવાનું આળ આવ્યું હતું, હારની ચોરી, અને એમાં એ પાસ થઈ ગયા. ત્યારે તેમણે ભગવાનને આ કામ સોંપ્યું હતું. અને એ સિવાય એમના જીવનમાં મામેર, શામળસાનો વિવાહ, હુંડી અને એમના પિતાજીનું શ્રાદ્ધ, આ બધી જ ઘટનાઓ પરથી એમણે રચનાઓ ગુજરાતી સાહિત્યને આપી છે. નરસિંહ મહેતાએ કૃષ્ણ ભક્તિને જ મુખ્ય ગણી અને સાહિત્યમાં પ્રદાન કર્યું છે, કારણ કે કૃષ્ણલીલાના પદો, હિંડોળાના પદો, વસંતના પદો, આ બધું આપણને નરસિંહ મહેતા દ્વારા મળ્યું છે. બાળકો, પ્રભાતિયા નામનું કાવ્ય સ્વરૂપ ગુજરાતના ઘરે ઘરમાં ગવાય છે. એ ઝૂલણા છંદમાં આજે પણ ગુજરાતી ભાષા સાચવીને બેઠી છે અને જ્યાં સુધી ગુજરાતી સાહિત્ય રહેશે ત્યાં સુધી આ પ્રભાતિયા ગવાતા રહેશે. નરસિંહ મહેતા એક સારા સંગીતકાર પણ હતા. એમને કેદારો રાગ ખૂબ ગમતો હતો. નરસિંહ મહેતા એક સાચા સંત હતા. એ જમાનામાં નાત જાતના ભેદભાવ હતા, એને એમણે પડકાર કરી અને પોતે જ નાત જાતના ભેદભાવ દૂર કરી અને પોતે દાખલો બેસાડ્યો હતો. આવી રીતે નરસિંહ મહેતાને આપણે ખૂબ માન સહિત ગુજરાતી સાહિત્યમાં જોવા જોઈએ. એ નરસિંહ મહેતાનું આ પદ કૃષ્ણ ભક્તિને લગતું છે કે જેમાં કૃષ્ણ પ્રત્યેનો કવિનો ભક્તિભાવ ભારોભાર છલકાય છે. એ ભક્તિભાવનું નિરૂપણ કરતું આ પદ સાંજ સમય સાંભળ્યો આપણે સૌપ્રથમ ગાઈએ. મારી સાથે તમે પણ સુર મિલાવજો, ખૂબ મજા આવશે. અને આ પદને આપણે પેલા સંગીત દ્વારા માણીએ. સાંજ સમે શામળિયો વાલો વૃંદાવનથી આવે, આગળ ગોદન પાછળ સાજન મનમાં મોહ ઉપજાવે. મોર મુગુટ સિર સુંદર દરિયો, કાને કુંડળ લહકે. મોર મુગુટ સિર સુંદર દરિયો, કાને કુંડળ લહકે. પહેર્યા પિતાંબર ફૂલની પછેડી, જુઆ ચંદન મહેકે.
તારા મંડળમાં શશિયર શોભે હે મેં ચડી હીરો તારા મંડળમાં શશિયર શોભે હે મેં ચડી હીરો તેમ ગોવાળમાં ગિરધર શોભે હરિહળધરનો વીરો વાલાજીનું રૂપ હૃદયમાં વસ્યું મનડું તે દસ્યું મારું વાલાજીનું રૂપ હૃદયમાં વસ્યું મનડું તે દસ્યું મારું આણ કરી આલિંગન દીધું તન મન મુખ પરવારું વાલાજીનું રૂપ મહાશુભકારી રસિયા વીણ કેમ રહીએ વાલાજીનું રૂપ મહાશુભકારી રસિયા વીણ કેમ રહીએ નરસૈયા ચા સ્વામીની શોભા નિરખી નિરખી હરખીએ સાંજ સમે શામળીઓ વાલો વૃંદાવનથી આવે સાંજ સમે શામળીઓ વાલો વૃંદાવનથી આવે સાંજ સમે શામળીઓ વાલો વૃંદાવનથી આવે બાળકો, કાવ્ય સાંભળવાની અને ગાવાની મજા પડી ને? તો તમે નરસિંહ મહેતાના આવા બીજા કાવ્યો શોધી અને એને ગાવાની કોશિશ કરજો. એમાં એક બહુ જાણીતું નરસિંહ મહેતાનું કાવ્ય છે જે વિશ્વ સ્તરે પ્રખ્યાત છે. સમજી ગયા હશો કયું છે? હા, વૈષ્ણવ જન તો તેને કહીએ, જે દેશ અને દુનિયામાં પ્રખ્યાત થઈ ગયું છે. આવા સરસ મજાના પદોની નરસિંહ મહેતાએ આપણને ભેટ આપી છે. તો આપણે આજે આપણા અભ્યાસક્રમમાં જે આ પદ છે એનો જ અભ્યાસ કરીએ કે સાંજ સમે શામળીઓ. કાવ્યના શીર્ષક પરથી ખ્યાલ આવી જાય છે કે કયા સમયનું વર્ણન છે. ખ્યાલ આવી ગયો બાળકો? સાંજનો સમય છે અને શામળીઓ એટલે શ્રી કૃષ્ણ. સાંજના સમયે શ્રી કૃષ્ણનું રૂપ કેવું લાગે છે એ નરસિંહ મહેતાના શબ્દોથી આપણે જાણીએ. કવિ કહે છે કે સાંજના સમયે કૃષ્ણ વૃંદાવનથી પાછા ફરી રહ્યા છે. બધાને ખબર છે કે શ્રી કૃષ્ણ ગાયો ચરાવવા માટે વૃંદાવનમાં ગયા હતા, ત્યાંથી પાછા ઘરે ફરે છે. એ સમયે શ્રી કૃષ્ણ કેવા લાગે છે એનું આ કાવ્યમાં વર્ણન છે. એની સાથે સાથે નરસિંહ મહેતાનો પૂરેપૂરો ભક્તિભાવ, કૃષ્ણ પ્રત્યેનો સમર્પણ ભાવ પણ આ કાવ્યમાં પ્રગટ થયો છે. સાંજના સમયે શ્રી કૃષ્ણ વૃંદાવનથી આવી રહ્યા છે ત્યારે એકલા નથી, તેમની સાથે ગાયો અને ગોવાળો પણ છે. તો કેવી રીતે આવે છે કે આગળ ગોધન અને એની પાછળ એના મિત્રો ગોવાળિયા છે, વચ્ચે શ્રી કૃષ્ણ છે. આવી રીતે એક આપણી સામે દ્રશ્ય આવે છે કે સાંજના સમયે આગળ ગાયોનું ધણ, વચ્ચે શ્રી કૃષ્ણ અને એની પાછળ ગોવાળોનું વૃંદ આવી રહ્યું છે. શ્રી કૃષ્ણ કેવા લાગતા હશે? કવિ કહે છે કે એમણે માથા પર મોરપીંછનો મુગટ ધારણ કર્યો છે. શ્રી કૃષ્ણની આ એક વિશેષતા છે કે એમના મુગટમાં હંમેશા મોરપીંછ હોય છે. એમના કાનમાં કુંડળ ઝૂલે છે. શરીરે પીળા રંગના વસ્ત્રો પહેર્યા છે. પીતાંબર શ્યામ વર્ણના કૃષ્ણ અને પીળા રંગના વસ્ત્રો પહેર્યા છે. એમણે ફૂલની પછેડી પહેરી છે. પછેડી એટલે ખભે નાખવાની એક જાડી ચાદર, અને એ ફૂલની પછેડી પાછી ચુવા નામના સુગંધિત તેલ અને સુખડથી સુગંધિત કરેલી છે. એક તો ફૂલની સુગંધ અને પાછી ચુવા અને ચંદનની સુગંધ, આવી સુવાસિત પછેડી સાથે શ્રી કૃષ્ણ શોભી રહ્યા છે. નરસિંહ મહેતા
હજી આપણને વિશેષ સમજાવે છે. એના માટે બે સરખામણીનો પ્રયોગ કરે છે. ઉપમા આપે છે શ્રી કૃષ્ણ કેવા લાગે છે. ઘણા બધા તારા હોય એની વચ્ચે પૂર્ણચંદ્ર કેવો સરસ શોભે, જાણે એવી રીતે શ્રી કૃષ્ણ આટલા બધા ગોવાળો વચ્ચે પૂરેપૂરા ખીલેલા ચંદ્રમા જેવા શોભે છે. શશિયર એટલે ચંદ્ર. બીજી એક સરખામણી આપે છે કે સોનાનું કોઈ ઘરેણું હોય, હાર કે મુગટ, એની વચ્ચે ચમકતો હીરો હોય તો કેવો સરસ લાગે. એવી રીતે શ્રી કૃષ્ણ ગોવાળોના વૃંદ વચ્ચે હીરા જેવા ઝગમગી રહ્યા છે. આ બધા જ સરસ વાતાવરણમાં નરસિંહ મહેતા આપણને લીન કરી દે છે અને આગળ કહે છે કે આ રૂપ શ્રી કૃષ્ણનું મારા હૃદયમાં વસી ગયું છે. વાલાજી શબ્દ વાપરે છે. વાલાજીનું આ રૂપ મારા હૃદયમાં એવું વસી ગયું છે કે મારું મન હવે શ્રી કૃષ્ણને મળવા માટે જ દોડે છે. અને મન એ જ્યારે દોડે ત્યારે તેને કોઈ રોકી શકતું નથી. આ ભક્તનો સમર્પણ ભાવ છે કે મને ભગવાન સિવાય કોઈ વસ્તુની જરૂર નથી. જ્યારે ભક્તનો આવો ભાવ હોય ત્યારે ભગવાન ભલા થોડા ઊભા રહેવાના છે. ભગવાન દોડીને નરસિંહ મહેતાને ભેટી પડે છે. અહીંયા શબ્દ વાપર્યો છે આળ કરીને. સામાન્ય રીતે આળ શબ્દનો અર્થ થાય આક્ષેપ અથવા આરોપ, પણ અહીંયા વાલપૂર્વક ભગવાન દોડી અને નરસિંહ મહેતાને ભેટી પડે છે એવો નરસિંહ મહેતાને અનુભવ થાય છે. હવે નરસિંહ મહેતા એમ કહે છે કે ભગવાન મને ભેટી પડ્યા તો હવે મારે મારું કાંઈ રાખવાનું નથી. મારું તન અને મન, ધન તો એની પાસે હતું નહીં, મારું તન મન બધું જ શ્રી કૃષ્ણના ચરણોમાં અર્પણ કરી દઉં. આ સમર્પણ ભાવ છે કે જ્યારે પૂરેપૂરો ભક્ત ભગવાનને સમર્પિત થાય છે ત્યારે ભગવાન એની જવાબદારી ઉઠાવે છે. ભક્તની બધી ચિંતા ભગવાન સંભાળે છે. નરસિંહ મહેતાના સ્વામી છે, માલિક છે ભગવાન, અને ભગવાનનું આ સ્વરૂપ એમને મહાશુભકારી લાગે છે. શુભ એટલે કલ્યાણકારી, મંગલકારી, સારું કરનાર. ભગવાનના દર્શન થયા એટલે આપણું કલ્યાણ થયું સમજવું. આવા મંગલકારી રૂપના દર્શન કરતા નરસિંહ મહેતાને હવે એમ લાગે છે કે હવે હું ભગવાન વગર રહી શકીશ નહીં. એ વગર જિંદગી જીવી શકાશે નહીં. ભક્તને એકવાર ભગવાન મળી જાય પછી એને એમ જ થાય કે ભગવાન ક્યારેય મારાથી દૂર ન થાય. અંતિમ પંક્તિમાં નરસિંહ મહેતા કહે છે કે નરસૈયાચા સ્વામી, નરસિંહનો સ્વામી આ શામળિયો વાલો શ્રી કૃષ્ણ આ સ્વરૂપ જોઈ અને હું રાજી થાવ, ખૂબ હરખ પામું છું. અને એ હરખની અનુભૂતિ સાથે આ પદની સમાપ્તિ થાય છે. આ કાવ્યનો ભાવાર્થ હવે આપણે ક્રમશઃ એક એક કડી લેતા જઈએ અને દરમિયાન તમારી સામે પાઠ્યપુસ્તક રાખવાનું. તમને એમાં ક્યાંય કોઈ શબ્દ કે વાક્ય રચના ન ખ્યાલ આવે તો તમે સેજ નોંધી લેજો અને જ્યારે આપણે રૂબરૂ મળીએ ત્યારે આપણે એની સ્પષ્ટતા કરી લેશું. ખાસ કાળજી રાખજો કે જ્યારે કાવ્ય કે પાઠ સમજાવતા હોય ત્યારે તમે તમારી નોંધપોથી સાથે રાખો અને સાથે સાથે તમે પણ વિચારતા જજો. અને તમારા મનમાં કંઈક નવીન વિચાર આવે તો એ પણ કરજો, કારણ કે સાહિત્યને અનેક રીતે આપણે જોઈ શકીએ છીએ. હું કોઈ અર્થ કરું તો તમારાથી પણ બીજો અર્થ થઈ શકે છે અને સાચો પણ હોઈ શકે છે. કુલ 5 કડીને આપણે શબ્દશઃ જોતા જઈએ. આ પાઠ્યપુસ્તક છે. સાંજના સમયે શ્રી કૃષ્ણ વૃંદાવનથી પાછા આવે છે. શામળિયો અને વૃંદાવન બે શબ્દો જરા જુઓ. શામળિયો એટલે જેનો વર્ણ શ્યામ છે એવો શ્રી કૃષ્ણ, અને વૃંદાવન એટલે વૃંદા તુલસીનું વન. તુલસીનું વન કે જ્યાં ઘણા તુલસી હોય એ સ્થળનું નામ છે જ્યાં શ્રી કૃષ્ણ ગાયો ચરાવવા માટે જતા હોય છે. એમની આગળ ગોધન, આ શબ્દને પણ બે રીતે જોશું. ગોધન એટલે ગાય રૂપી ધન અને બીજી રીતે ગાયોનું ધન. બંને શબ્દો સાચા છે કારણ કે એ જમાનામાં ગાય એ ધન ગણાતું હતું. આગળ ગોધન છે, વચ્ચે શ્રી કૃષ્ણ છે, પાછળ સાજન. સાજન એટલે કે એના મિત્રો ગોવાળો છે. અને આ સ્વરૂપ કવિના મનમાં મોહ ઉપજાવે છે. એને બહુ ગમે છે આવું સ્વરૂપ જોવું. શ્રી કૃષ્ણ કેવા દેખાય છે એનું વર્ણન બીજી 2 પંક્તિઓમાં મળે છે. માથા પર મોર મુગટ ધારણ કર્યો છે.
મુગટમાં મોર પીછ છે અને એ શ્રી કૃષ્ણની ખાસ વિશેષતા છે. સરસ લાગે છે. કાનમાં કુંડળ ઝૂલે છે. શ્રી કૃષ્ણ આવે છે ત્યારે એના કાનમાં સોનાનું ઘરેણું કુંડળ ઝૂલી રહ્યા છે. એમણે પીતાંબર પહેર્યા છે. પીતાંબર શબ્દને સમજીએ. સંધિ શબ્દ છે પીત અને અંબર, પીળું વસ્ત્ર. મોટે ભાગે શ્રી કૃષ્ણ પીતાંબરમાં જ શોભતા હોય છે. એમણે પછેડી પહેરી છે. ખભા પર નાખવાની ચાદર જેવી એક કપડાની પછેડી છે અને એ પછેડી ફૂલની બનેલી છે. ફૂલની ગૂંથેલી પછેડીને પાછી વધારે સુવાસિત કરી છે. બે નવા શબ્દો છે, એક પછેડી અને બીજું ચુવા ચંદન. ચુવા એક સુગંધિત તેલ છે અને ચંદન એટલે સુખડ. આવી રીતે સુવાસિત પછેડી ધારણ કરેલા શ્રી કૃષ્ણ આવી રહ્યા છે. કવિ બે ઉપમા પ્રયોજે છે. ઉપમા અલંકાર છે. ઉપમા એટલે સરખામણી, જેનાથી આપણે વધારે સારી રીતે સમજી શકીએ. ઘણા બધા તારાઓ હોય અને એની વચ્ચે ચંદ્ર કેવો સરસ લાગે. તારા મંડળ એટલે તારાઓનું ઝુમખું, તારાઓનો સમૂહ. એની વચ્ચે શશિયર એટલે કે ચંદ્રમા જેવો સરસ લાગે એવા જ શ્રી કૃષ્ણ ગાયો અને ગોવાળો વચ્ચે શોભી રહ્યા છે. બીજી સરખામણી છે હેમે જડિંગ હીરો. હેમ એટલે સોનું. હીરો સોનાના ઘરેણામાં જડાય તો એની શોભા ઓર વધી જાય અને ઘરેણાની પણ શોભા વધે. એમ શ્રી કૃષ્ણથી ગોવાળોની શોભા વધે છે અને શ્રી કૃષ્ણ હીરા જેવા ચમકી રહ્યા છે. હરિ હળધરનો વીરો. તમને પ્રશ્ન થવો જોઈએ કે આ કોનો વીરો? હળધર કોણ? કોકને તો ખબર પડી જ જશે. શ્રી કૃષ્ણના ભાઈનું નામ હતું બલરામ અને બલરામને તમે જોયા હોય તો એમના ખભા પર હળ હતું એટલે બલરામને હળધર તરીકે પણ ઓળખીએ છીએ. હરિ શ્રી કૃષ્ણનું નામ અને એના ભાઈ બલરામ હળને ધારણ કરનારા, આમ ઓળખ આપે છે કવિ. કવિના મનમાં શ્રી કૃષ્ણનું રૂપ, બાલાજીનું રૂપ હૃદયમાં વસી ગયું છે. જે વ્યક્તિ હૃદયમાં વસી જાય એ 24 કલાક એની સાથે હોય છે, ક્યારે પણ દૂર થતી નથી. ભક્ત અને ભગવાનનો આવો સંબંધ છે. એ કવિને અનુભવ થયો છે કે એનું મન હવે શ્રી કૃષ્ણને મળવા માટે જ દોડે છે, ધસે છે. મન રોકાતું નથી, ધસ્યું. અને એ શબ્દ વપરાય છે દોડવા માટે. આળ કરી આલિંગન દીધું. શ્રી કૃષ્ણનો ભક્ત પ્રત્યેનો ભાવ જુઓ. જ્યારે ભક્ત આટલી તીવ્રતાથી યાદ કરે છે તો ભગવાન પણ દોડી અને વાલપૂર્વક કવિને ભેટી પડે છે. આલિંગન એટલે ભેટવું. આળ શબ્દનો અહીંયા આપણે શબ્દાર્થ નહીં લઈ શકીએ. આળ એટલે આરોપ કે આક્ષેપ થાય, પણ અહીંયા વાલપૂર્વક ભેટી પડે છે અને કવિ કહે છે કે બસ મને ભગવાન ભેટી ગયા તો હવે મારું તન અને મન, મારું શરીર અને મારું મન એ બંને જ ભગવાન પર અર્પણ કરી દઉં છું. ભગવાનના ચરણોમાં મારું સમર્પણ કરી દઉં છું. છેલ્લી બે પંક્તિઓમાં કવિ કહે છે કે ભગવાનનું આ સ્વરૂપ જેનું આપણે આગળ વર્ણન કર્યું એ મહાશુભકારી છે, આપણું શુભ કરનારું છે. ભગવાનના દર્શન હંમેશા મંગલકારી હોય છે. એના વગર હવે રહી શકાશે નહીં. રસિયા શબ્દ વાપરે છે ભગવાન માટે કે જેમાંથી આપણને ભક્તિ રસ મળે છે. એના વગર રહી શકાશે નહીં. પોતાને નરસૈયાચા સ્વામી, પોતે ભગવાનને પોતાના સ્વામી તરીકે ઓળખાવીને કહે છે કે હું તો ભગવાનનું આ સ્વરૂપ જોઈ જોઈને હરખ પામું છું. બસ હવે મને જાણે બધું જ મળી ગયું છે. આવો સંપૂર્ણ સમર્પણ સાથે સંતોષનો ભાવ કવિ પ્રગટ કરે છે અને આમ આ પદમાં સંપૂર્ણ ભક્તિભાવ કેવો હોય એ કવિ આમાં પ્રગટ કરે છે. બાળકો, તમારે તમારી પાસે સ્વાધ્યાય પોથી ખોલી અને એમાં આ કાવ્યને લગતા જેટલા પ્રશ્નો છે એનો તમારે તમારી ભાષામાં તમને જે રીતે આવડે એ રીતે પ્રશ્ન જવાબ કરજો. વ્યાકરણ વિભાગમાં જેટલા મુદ્દા આપણે ચાલ્યા હોય, જેમ કે સંજ્ઞા, ધ્વનિ શ્રેણી, સર્વનામ, સમાનાર્થી, વિરુદ્ધાર્થી, શબ્દ સમૂહ, આ ટોપિક તમારે પૂરવાના. પણ જે મુદ્દા આપણે વ્યાકરણમાં ચાલ્યા નથી એ સ્વાધ્યાય પોથીમાં પૂછશો નહીં. આટલું કામ તમારે કોઈ પણ
પણ કાવ્ય કે પાઠની સમજૂતી પૂરી થાય એટલે કરી લેવાનું, અને જ્યારે 2-3 અઠવાડિયા પછી અમે તપાસ કરવા માટે મગાવીએ ત્યારે તમારે એ કામ બતાવવાનું છે. ચાલો, બધાને ખૂબ મજા આવી હશે. પાછા ફરીવાર આપણે મળશું.